વિદ્યાર્થીઓ, ચોથા ચેપ્ટર ગતિમાન વિદ્યુત ભારો અને ક્ષેત્રો, જેમાં વિદ્યુત ભારોની ગતિના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે આ સમજૂતીમાં બાયો સાવર્ટ, એમ્પિયર સર્કિટલ નિયમ, બે તારો વચ્ચે લાગતું બળ, હવે એની સાથે સાથે આજે જે ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છે, નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે અચળ ચુંબકીય ક્ષેત્ર, જેમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે છે. આવા એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપણે વિદ્યુત પ્રવાહ ધારિત એક લંબચોરસ ગૂંચળો મૂકવામાં આવે અને એ લંબચોરસ ગૂંચળા પર ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહને કારણે જે બળ લાગતા હોય એ બળ ના કારણે ઉદ્ભવતું ટોર્ક નો સમીકરણ તારવો છે. એટલે સિમ્પલ વસ્તુ ખબર પડી ગઈ આપણને. એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ઓલરેડી ચુંબકીય ક્ષેત્ર છે અને જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આ વિદ્યુત પ્રવાહધારી વાહક તારના આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને ઓલરેડી એ ચુંબકીય ક્ષેત્રમાં છે. જો પ્રવાહોની દિશા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતું હોય તો ટોર્ક ઉત્પન્ન થાય અને થાય જ. સામાન્ય સમજૂતી 11માં અને 12માં અત્યાર સુધી આપણે જોઈએ ટોર્ક. 11માં આપણે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ, સ્થાન સદિશ અને બળના સદિશ ગુણાકારને જ્યારે પહેલા 3 ચેપ્ટરની વાત કરીએ, ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક્સની વાત કરીએ તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ, પી ડાયપોલ મોમેન્ટ, ઈ વિદ્યુત ક્ષેત્ર. આ બેવના સદિશ ગુણાકારને ટોર્ક કહેતા હતા. હવે આપણે એક નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લંબચોરસ ગૂંચળો મૂકેલો છે અને એના વડે ઉદ્ભવતું ટોર્કનો સમીકરણ આપણે તારવાનો છે. સૌથી પહેલા વિદ્યાર્થીઓ ધ્યાનથી જુઓ, એ બી સી અને ડી. આ લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રાખવામાં આવેલ છે કે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રમાં જ રહે છે. એટલે આ ચુંબકીય ક્ષેત્રમાં છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ થી બી અને સી થી ડી આ જે લંબચોરસ ગૂંચળો છે એને બેટરી સાથે જોડવામાં આવે છે. આપણા બધાને ખબર છે કે બેટરીમાં વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ ગતિ કરે. એટલે વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ ગતિ કરે. જો ગતિ કરતો હોય તો સામસામેની દિશામાં પરસ્પર વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનો વહન થાય. લાસ્ટ લેક્ચર્સમાં આપણે જોયું કે બે સમાંતર તારો હોય અને એક જ દિશામાં વિદ્યુત પ્રવાહનો વહન થતો હોય તો તેમની વચ્ચે આકર્ષણ બળ લાગશે. જ્યારે અહીંયા પરસ્પર વિરુદ્ધ દિશા છે એટલે અપાકર્ષણ બળ લાગશે. બીજી વસ્તુ, હવે વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે લાગતા બળોની પણ દિશા પરસ્પર વિરુદ્ધ હશે. સૌથી પહેલા આકૃતિ પરથી ધારો કે એ બી સી ડી ગૂંચળામાં વહેતો વિદ્યુત પ્રવાહ I છે. એ બી અને સી ડી ની લંબાઈ સ્મોલ બી છે. એડી અને બીસી એની પહોળાઈ આપણે ધારી લઈએ કે સ્મોલ એ છે. એ બાજુની લંબાઈ છે સ્મોલ એ. હવે ધારો કે એ ક્રોસ બી એ કેપિટલ એ છે. એટલે આ લંબચોરસનો ક્ષેત્રફળ A is equal to AB. આ ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાની બાજુઓ AD અને BC પર કોઈ બળ લગાડતો નથી, કારણ કે આ બાજુઓ માટે IA અને B સદિશ એટલે કે ચુંબકીય ક્ષેત્ર પરસ્પર સમાંતર હોવાથી, હવે સમાંતર હોય એટલે કોઈ પણ બળ ના લાગે. કેમ બળ ના લાગે? કે લાગતો બળ F સદિશ is equal to, અને એ પણ માનાંકની દૃષ્ટિ લઈએ એટલે I A સદિશ ક્રોસ B સદિશ.
ફરી ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ કે જે ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળો આપણે અત્યાર સુધી જે લીધું છે એડી અને બીસી પર કોઈ પણ બળ નથી લાગતું. એડી અને બીસી પર કોઈ બળ એટલા માટે નથી લાગતું કે ચુંબકીય ક્ષેત્ર અને આપણે જે બાજુ જે લીધી છે એટલે પ્રવાહની દિશા એ સમાંતર હોવાથી. ફરી સમજાવી દઈએ, આ જ સમીકરણમાં ક્રોસ આવે એટલે I AB sin થીટા બંને સમાંતર એટલે થીટાનો રકમ 0. આ થીટા 0 હોય એટલે sin 0 0 એટલે લાગતો બળ F = 0. કેમ કે sin 0 = 0. ફરી ધ્યાનથી સાંભળો વિદ્યાર્થીઓ, આ એડી અને બીસી ના કારણે કોઈ પણ બળ લાગતો નથી, તેથી પરિણામી બળ શૂન્ય મળે છે. ગૂંચળાની બાજુ એ બી અને સીડી પરસ્પર વિરુદ્ધ દિશા હોવાને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ગતિ કરતા હોય એ લંબ દિશા છે. એટલે ગૂંચળાની બાજુ AB અને CD ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય છે. સામાન્ય જો આ એક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ક્ષેત્ર રેખા આ બાજુ, જો હું વચ્ચેની બાજુ કંઈ પણ વસ્તુ મૂકું જ્યારે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે આ ચુંબકીય ક્ષેત્રને આ સપાટી કેવી હશે? લંબ રૂપે. હવે આકૃતિ પરથી AB બાજુ પર લાગતું બળ હવે લંબ રૂપે હોય એટલે બળની રકમ કેટલી? 90 ડિગ્રી. એટલે સામાન્ય વસ્તુ છે. જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા આપણે શું લેતા હતા એ, જ્યારે અત્યારે આપણે કોની વાત કરીએ છીએ? AB. તો AB ની પહોળાઈ કેટલી છે? B. એટલે AB અને CD સપાટીને લંબ રૂપે છે. એટલે સૌથી પહેલા લઈએ AB પર AB સપાટી પર લાગતું બળ. હવે AB સપાટી પર લાગતો બળ ધારો કે F1 લઈ લઈએ, આ તો F' લઈ લઈએ. એટલે આ જ સમીકરણ I B ક્રોસ B એટલે I B કેપિટલ B sin π/2 sin π/2 એટલે sin 90 રકમ 1. એટલે આના પરથી સમીકરણ પરથી F1 માનાંકમાં IB કેપિટલ B. મોસ્ટ આઈએમપી સમીકરણ 1. હવે ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓ, જે રીતે AB બાજુ લીધું છે એ જ રીતે હવે આપણે તો આ બળ માનાંકની દૃષ્ટિએ લીધું, પણ હકીકતમાં બળની દિશા જમણા હાથના પંજાના નિયમ પરથી આ બળની દિશા ગૂંચળાને સમતલ લંબ રૂપે મળે છે અને અંદરની તરફ મળે છે. આ યાદ રાખજો. એટલે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લઈ, એક ઉપરની બાજુ અને એક નીચેની બાજુ બળ લાગતો હોય તો કઈ રીતે બળ મળતું હોય એ પણ જોઈ લઈએ. આ ભ્રમણ અક્ષ જે છે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતો હોય એટલે આ નીચેની બાજુ લાગતું બળ F1, ઉપરની બાજુ લાગતું બળ F2, આ 0. કુલ અંતર ધારો કે a હોય તો આ અંતર a/2 અને આ અંતર પણ a/2 મળશે. હવે જે રીતે આપણને AB પર લાગતું બળ મળ્યું, આ જ રીતે CD પર લાગતું બળ એ પણ ચુંબકીય ક્ષેત્રને કેવું છે? લંબ રૂપે. હવે એ પણ લંબ રૂપે હોય તો આ જ રીતે F2 સદિશ IB ક્રોસ B સદિશ અને આના પરથી IB sin π/2. હકીકતમાં જોવા જઈએ બંને દિશાઓ પર લાગતા બળના મૂલ્યો સરખા મળશે. એટલે F1 IB કેપિટલ B અને F2 આ રીતે બંને બળના મૂલ્યો એક સરખા મળશે. એટલે સમીકરણ જોવા જઈએ તો AB અને CD બાજુ પર લાગતા બળોના મૂલ્યો કેવા છે? એક સરખા. એટલે આ બળ ગૂંચળામાં સમતલને લંબ બહાર તરફ છે. હવે F1 સદિશ અને F2 સદિશના મૂલ્યો સમાન પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં. સામાન્ય વસ્તુ કહીએ તમને, એક આ બાજુ પ્રવાહનો વહન થતો અને બીજો આ બાજુ હોય એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાં, એક બળ ઉપરની બાજુ બળ નીચેની બાજુ. હવે જ્યારે લાગતા બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય
એટલે આ વિરુદ્ધ દિશાઓને કારણે ભ્રમણ કરશે. F1 અને F2 સમાન મૂલ્ય પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં તથા એક જ રેખસ્થ ન હોવાથી પરિણામી બળ શૂન્ય થશે. પણ આ બળ યુગ્મ રચે છે અને આ બળ યુગ્મના કારણે ટોર્ક ઉત્પન્ન થાય છે અને આ ટોર્ક tau is equal to tau1 plus tau2. અને આના પરથી ફરી જોઈએ, ટોર્ક tau is equal to r cross f. r એટલે સ્થાન સદિશ, f એટલે લાગતું બળ. જ્યારે પરિણામી બળ લઈએ છે એટલે આ જ સમીકરણમાં બળ r cross f ઉગમ બિંદુને અનુલક્ષીને અંતર કેટલું a/2, પેલી બાજુ પણ a/2. હવે બંને બાજુ લાગતા બળોના મૂલ્યો કેવા છે? એક સરખા. એટલે આ જ સમીકરણ પરથી આપણે આ રીતે કહી શકીએ કે જે ચુંબકીય ક્ષેત્રના કારણે જે બળ લાગતા હતા આ બળોના મૂલ્યો કેવા હશે? એક સરખા. તેથી પરિણામી ટોર્કનું મૂલ્ય બંનેને ખાસ કરીને બંનેના મૂલ્યને કારણે મળશે અને એ મૂલ્ય આપણે પરિણામી ટોર્ક દર્શાવે છે. હવે આ પરિણામી ટોર્કનું મૂલ્ય જોજો વિદ્યાર્થીઓ ધ્યાનથી. સૌથી પહેલા બળની રકમ કેટલી ખાસ કરીને લઈ લઈએ. tau is equal to r cross f. r ની રકમ કેટલી? a/2 અને f1 ની રકમ કેટલી છે આપણી પાસે? I b કેપિટલ B ફરી પ્લસ tau2 આ જ રીતે a/2 IB કેપિટલ B. જો બંનેનો સરવાળો કરીએ તો કુલ ટોર્ક આ જ સમીકરણ પરથી I આ 1/2 સૌથી પહેલા તો જે કોમન નીકળતું એ કોમન જ લઈ લઈએ. IAB 1/2 પ્લસ 1/2 એટલે આ રકમ 1/2 જ રહેશે. આ a કોમન, સ્મોલ b કોમન અને કેપિટલ B ચુંબકીય ક્ષેત્ર જે હોય. હવે આ જ સમીકરણ પરથી 1/2 એટલે 1 એટલે સમીકરણ IAB કેપિટલ B મળે છે. ટોર્ક ફરી જુઓ, સૌથી પહેલા સમીકરણ લખેલો ક્ષેત્રફળ કેપિટલ A is equal to AB એટલે કુલ ટોર્ક tau is equal to IAB. ફરી ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓ, જો આ ટાઓની સંખ્યા કેપિટલ N હોય તો ટોર્ક tau is equal to NIAB. જો આ ટાઓની સંખ્યા કેપિટલ N હોય તો આ સમીકરણ. હવે આ જ સમીકરણને ટોર્ક is equal to MB લખી શકાય. MB એ મહત્તમ મૂલ્ય. ફરી તમને કહું, આ સમીકરણમાં M ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે NIA એટલે જ્યાં M is equal to NIA અને આ મહત્તમ મૂલ્ય છે. હકીકતમાં જોવા જઈએ આ જ સમીકરણને આ તો માનાંકની દૃષ્ટિએ એટલે આ જ સમીકરણને MB sin θ આ રીતે પણ લખી શકાય. એટલે એક વસ્તુ સ્પષ્ટ છે કે જ્યારે પણ એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબચોરસ ગૂંચળો મૂકવામાં આવે ત્યારે ઉદ્ભવતું ટોર્ક tau is equal to NIAB અથવા tau is equal to MB sin θ. વિદ્યાર્થીઓ ખાસ કરીને જોજો, NCERT માં ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટને mu કેપિટલ M અથવા સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. આપણે અહીંયા સ્મોલ m લીધું છે, જ્યાં સ્મોલ m is equal to NIAB, જેમાંથી NIA એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને આ ટોર્ક છે. હવે આ સમજૂતી પરથી નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં સમતલ સાથે કોઈ ખૂણો બનતો હોય તો ઉદ્ભવતું ટોર્ક એ પણ જોઈએ. દાખલા તરીકે આ એક ચુંબકીય ક્ષેત્ર છે, આની સાથે આ થીટા ખૂણો બને છે. જ્યારે પણ થીટા ખૂણો બને ત્યારે ઉદ્ભવતું ટોર્ક. હમણાં આપણે જે સમીકરણ તારવેલું tau is equal to NIAB એ એક સરખું સમતલ હોય તો હવે આ જ સમજૂતી પરથી જે NCERT માં બહુ મોટી થિયરી છે એને શોર્ટ અને TST ફોર્મેશન્સમાં સમજાવી દઈએ.
અને એ આ જ રીતે યાદ રાખવાની આપણે. ધારો કે થીટા ખૂણો બને એટલે કે આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં થીટો ખૂણો બને ત્યારે ટોર્કનો સમીકરણ. જો આ થીટો ખૂણો હોય તો આ રકમ એટલે કે આ રીતે બનશે. એટલે આ રકમ a/2 મળશે. જો આ રકમ a/2 મળતી હોય તો આ રકમ a/2 sin થીટા. ખાસ કરીને વિદ્યાર્થીઓ આ જ વસ્તુ યાદ રાખવાની છે કે હવે આના પરથી ટોર્કનો સમીકરણ કઈ રીતે મેળવી શકાય. ફરી કશું કાંઈ ફેરફાર કરવાની જરૂર નહીં. આ જ સમીકરણમાં થીટાની રકમ, આ બંને સમીકરણ આપણે થીટાની રકમ કેટલી લીધેલી 90, એટલે કે જે પણ હંમેશા યાદ રાખજો જે સપાટીને લંબરૂપે હોય જેના કારણે. એટલે અહીંયા મહત્તમ જે સમીકરણ મળતું હતું એ હવે આના પરથી આ જ સમીકરણ i ab sin થીટા અને આ sin થીટાની રકમ બંને માટે લઈએ એટલે n i a cross b. એટલે આ જ સમીકરણમાં જો તમે લેતા હોય a/2 sin થીટા a/2 sin થીટા બંનેનો સરવાળો કરો એટલે આ જ સમીકરણમાં tau is equal to i a b capital B sin થીટા ab small ab એટલે capital A. એટલે આ સમીકરણને આ રીતે લખી શકાય. આ જ સમીકરણમાં હમણાં જ આપણે કહ્યું એટલે કે m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એટલે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળો હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સ્મોલ m is equal to ni. યાદ રાખજો. આપણે બીજી એક વસ્તુ તમને કહું વિદ્યાર્થીઓ ખાસ કરીને યાદ રાખો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m અને ચુંબકીય ક્ષેત્ર b એમની વચ્ચેનો ખૂણો જે થીટા હોય એ સમીકરણમાં ટોર્ક સદિશ રાશિ હોવાને કારણે sin થીટાના સ્વરૂપમાં મળે છે. દાખલા તરીકે આપણી પાસે આ જ સમીકરણ the tau is equal to m cross b. એટલે m cross b એટલે જ્યાં sin થીટા છે એ. હવે આ જ સમજૂતી વિદ્યુતની દૃષ્ટિએ આપણે જોઈએ તો p cross e. માત્ર સમજૂતીમાં થોડોક ફેરફાર છે. એટલે આ સમીકરણ સ્થિત વિદ્યુતના કિસ્સામાં tau is equal to p cross e. હવે આ સમીકરણમાં આંટાઓની સંખ્યા જો કેપિટલ N હોય તો આ જ સમીકરણ the tau is equal to n i a cross b. ચુંબકીય ક્ષેત્રમાં સમીકરણ. ફરી વિદ્યાર્થી જો હમણાં જે સમીકરણ જે બતાવ્યું જ્યાં સુધી સમજૂતી જેમાં sin થીટાની મેક્સિમમ રકમ લખતા હતા એટલે એ સમીકરણ પરથી જો થીટા ખૂણો બનતો હોય તો a/2 sin થીટા a/2 sin થીટા એના પરથી પણ સમીકરણ તો આનો આ જ મળશે. આમાં પણ આંટાઓની સંખ્યા n હોય તો 1 એટલે i એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટને સ્મોલ m કેપિટલ M અથવા મ્યુ વડે દર્શાવવામાં આવે છે. આ યાદ રાખજો ખાસ કરીને. સૌથી પહેલી વસ્તુ યાદ રાખો ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે. એટલે એમાં દિશાની જરૂર પડશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા સપાટીને લંબ રૂપે હોય છે. ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હવે આપણને ખબર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે m is equal to NiA2. એટલે કે કોઈ પણ ગૂંચળો હોય તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા તો ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓ. અને આ જે સમીકરણ જે દેખાતો હોય tau is equal to mb sin થીટા જે m ની જે લાક્ષણિકતાઓ જે છે એ ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની લાક્ષણિકતાઓ છે. હવે એના પરથી વ્યાખ્યા ગૂંચળામાં વહેતો પ્રવાહ અને તેના ક્ષેત્રફળ સદિશના ગુણાકારને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. ગૂંચળામાં વહેતા પ્રવાહ અને તેના ક્ષેત્રફળ સદિશ ગુણાકારને એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ એટલે સદિશ ગુણાકારને તે ગૂંચળાનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે. એટલે આ જ સમીકરણમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m is equal to i a સદિશ. કશું જ નહીં આવડતું હોય ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા આ જ સમીકરણ પરથી વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળના સદિશ ગુણાકારને તે ગૂંચળાનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ જોઈ લઈએ. અહીંયાથી i એમ્પિયર a મીટર સ્ક્વેર
એટલે આનો એક ડાયરેક્ટલી મળી ગયો એમ્પિયર મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર પણ ડાયરેક્ટલી આ જ સમીકરણ પરથી મેળવી શકાય. ઓકે, એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ રાશિ છે અને ટોર્ક એ બેવના ગુણાકારથી જે ભૌતિક રાશિ મળે છે એ પણ સદિશ રાશિ. બીજી એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ, આપણે દરેક સેશન્સમાં એવું થાય કે ઘણા બધા ટોપિક વિદ્યાર્થીઓને કદાચ ખબર ન પડે અથવા ડાઉટ હોય તો મહેરબાની કરીને મને ડાયરેક્ટલી સંપર્ક કરજો. જે પણ પ્રોબ્લેમ્સ હોય તરત એનો સોર્ટ આઉટ તમને મળી જશે. એટલે જે પણ દાખલા હોય કે આ જે ટોપિક હોય ન ખબર પડતી હોય તો. બીજી એક વસ્તુ, અમુક દાખલાઓ જો તમને હોમવર્કમાં આપેલા હોય અને એ જો કદાચ ટોપિકમાં ન કરાયા હોય તો મહેરબાની કરીને યાદ રાખજો વિદ્યાર્થીઓ, માત્ર લોજિકલ તર્કશાસ્ત્ર અથવા બેઝિક ફિઝિક કોન્સેપ્ટના કારણે એનો જવાબ મળી જાય છે. એટલે તો પણ કદાચ તમને ડાઉટ હોય તો પણ સંપર્ક કરજો કે એનું સોલ્યુશન ઝડપથી તમે મેળવી શકો. હવે બીજી એક વસ્તુ કે જે રિવિઝન્સના જે મોડ્યુલ ચાલતા હોય, જે તમારા ટોપિક થઈ ગયા હોય કે રિવિઝનમાં પણ કદાચ ન ખબર પડી હોય તો પણ જોજો કે તરત સંપર્ક કરીને એનું નિવારણ કરજો. હવે આના પછીના નેક્સ્ટ ટોપિકમાં જે આપણે ટોપિક લેવાના છે ચુંબકીય ક્ષેત્રના અત્યાર સુધીના જે પણ સમીકરણો આવ્યા હોય એ યાદ રાખજો. એના મદદથી આપણે દરેક ગૂંચળા માટે ચુંબકીય ક્ષેત્રનો સમીકરણ આપણે તારવીશું. અક્ષ પર એનાથી ઘણા દૂરના અંતરે આવા સમીકરણો તારવીશું. ગેલ્વેનોમીટર એના કારણે, એટલે આ અમુક ઉપકરણોના કારણે ચુંબકીય ક્ષેત્ર મળતું હોય એ પણ જોઈશું. એટલે અત્યાર સુધીના ટોપિકમાં, આજના ટોપિકમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી અને એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગૂંચળો છે એટલે એન આઈ એ. હા, કદાચ ગજ્યો ચુંબક હોય તો ડાયપોલ મોમેન્ટ આ જ સમીકરણમાં m ઇઝ ઇક્વલ ટુ ps ઇન્ટુ 2l. આ ps એટલે પોલ સ્ટ્રેન્થ, ધ્રુવ સામર્થ્ય, 2l એટલે બે વચ્ચેનું અંતર. યાદ કરો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટની જગ્યાએ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ લેતા હતા. p ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ 2a. q ની જગ્યાએ p, 2a ની જગ્યાએ 2l. આ ગજ્યા ચુંબક માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અને જ્યારે ગૂંચળો હોય ત્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ